વિદ્યાર્થી મિત્રો, નવયુગ વિદ્યાલયની યુટ્યુબ ચેનલ પર હું મનોજ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયની અંદર યુનિટ 7 અંદર કચ્છ અને દિવ્યાનીના બે વિડીયો જોયા. અંદર અભ્યાસ પણ કર્યો, ડિફિકલ્ટ વર્ડ્સ પણ આપણે સોલ્વ કર્યા, ક્યાં ક્યાં સિમિલર વર્ડ્સ છે, સમાનાર્થી શબ્દો, નિયરેસ્ટ મિનિંગ જે આપણે કહીએ, ક્યાં ક્યાં એ આવે છે એ પણ આપણે પાઠ દરમિયાનનો અભ્યાસ કર્યો. હવે ત્રીજા વિડીયોની અંદર આગળ પાઠમાં શું આવે છે એ વાર્તા વિશે ભણીશું. તો એ પહેલાં થોડું રિવિઝન કરી લઈએ કે દેવો અને અસુરો વચ્ચે વારંવાર યુદ્ધ થયા કરતા હતા, લડાઈઓ થયા કરતી હતી. આ લડાઈ દરમિયાન દેવોના પણ મૃત્યુ થતા હતા અને અસુરોના પણ મૃત્યુ થતા હતા, પરંતુ દેવો પાસે કોઈ પણ એવો ગુરુ નહોતો કે મૃત્યુ પામેલ દેવને પુનર્જીવિત કરી શકે. જ્યારે દાનવો પાસે એટલે કે અસુરો પાસે એક શુક્રાચાર્ય કરીને એક મહાન સંત હતા, એમના ગુરુ હતા, જે એક મેજિક ફોર્મ્યુલા જાણતા હતા. કેવી મેજિક ફોર્મ્યુલા? જાદુઈ મંત્ર જેને કહેવાય, કે કોઈ પણ મૃત્યુ પામેલ વ્યક્તિને પુનર્જીવિત કરી શકતા હતા. તો દેવો ગભરાયા. લડાઈ દરમિયાન જેટલા દેવો મૃત્યુ પામતા હતા એ મૃત અવસ્થામાં જ રહેતા હતા. જ્યારે જે દાનવો મૃત્યુ પામતા હતા એમને શુક્રાચાર્ય એમના ગુરુ પુનર્જીવિત કરી દેતા હતા. તો આવી મૂંઝવણ વચ્ચે તેઓ તેમના મુખ્ય સલાહકાર પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે ગયા અને ત્યાં એમને માંગણી કરી કે અમને પણ આવી રીતે તમે પુનર્જીવિત કરવાનું ફોર્મ્યુલા જાણો અને અમને પુનર્જીવિત કરો. તો એમણે કીધું તમારામાંથી કોઈ પણ દેવ જાઓ, શુક્રાચાર્ય પાસે જઈને આ વિદ્યા શીખી લાવો. તો દેવો મેં કહ્યું કે અમારામાંથી કોઈ પણ આ ડિફિકલ્ટ ટાસ્ક મતલબ ખૂબ જ અઘરું કાર્ય કરવા માટે સક્ષમ નથી. આના માટે તમારો પુત્ર જે છે કચ્છ, બૃહસ્પતિનો પુત્ર કચ્છ શુક્રાચાર્યની આશ્રમમાં જાય અને ત્યાં જઈને આ વિદ્યા શીખે અને એની અમને પૂરેપૂરી મદદ મળે. બૃહસ્પતિ પોતાના પુત્રને કચ્છને શુક્રાચાર્યના આશ્રમમાં જવા માટેની પરવાનગી આપે છે. ત્યારબાદ જે દેવો હોય છે એને થોડીક સલાહ આપે છે કે તું ત્યાં જા, તારે પૂરેપૂરી રીતે શુક્રાચાર્યની સેવા કરવાની છે અને જ્યાં સુધી તું તારું જે મુખ્ય મિશન છે, જે ધ્યેય છે, મતલબ જે નક્કી કરેલું કાર્ય છે એ પાર ના પડે ત્યાં સુધી ત્યાં રહેજે શિષ્ય તરીકે, વિદ્યાર્થી તરીકે, અને વિદ્યા શીખીને આવજે. ત્યાં તેમની એક સુંદર દીકરી જેનું નામ છે દેવયાની, જે મેઇન કેરેક્ટર છે આ પાઠની અંદર, એની સાથે તું મિત્રતા પણ બાંધજે, જેથી તને કામકાજમાં પણ હેલ્પફુલ થશે અને વિદ્યા શીખવામાં તને મદદ મળશે. આટલી આપણે વાર્તા ભણ્યા હતા. ત્યારબાદ કચ્છ જે છે એ શુક્રાચાર્યની ઝૂંપડી એટલે કે આશ્રમમાં જાય છે. ત્યાં બંને વચ્ચે વાર્તાલાપ થાય છે, શુક્રાચાર્ય અને કચ્છ વચ્ચે, કે હું બૃહસ્પતિનો પુત્ર છું. પોતાનું ઇન્ટ્રોડક્શન આપે છે, ઓળખાણ આપે છે. બરાબર, બૃહસ્પતિનો પુત્ર છું અને તમારા પગમાં પડેલી સંજીવનીને, તમારા પગમાં રહીને હું તમારી જે સંજીવની વિદ્યા તમારી પાસે છે શીખવા માગું છું. બૃહસ્પતિનો પુત્ર છે એવું સાંભળતા જ શુક્રાચાર્ય એવું કહે છે, એવું શું છે કે તારા પિતા તને શીખવાડી શકે છે ને, સોરી, હું તને શીખવાડી શકું છું ને તારા પિતા તને નથી શીખવાડી શકતા. ઠીક છે કે તું મારી પાસે હવે જ્ઞાન મેળવવાની સંશોધનમાં આવ્યો છો તો હું તને ચોક્કસપણે જ્ઞાન આપીશ. એમ કરીને બંને સાથે મળે છે અને એમનું જે ગોલ હોય છે, શુક્રાચાર્યનું કામ હોય છે વિદ્યા આપવાનું અને એમનો શિષ્ય તરીકે કચ્છનું કામ હોય છે વિદ્યા મેળવવાનું. આગળ હવે પાઠમાં જોઈએ આપણે શું છે. પેજ નંબર 80 એટલે કે 80. You need not to do any heavy work here. ત્યારે અહીંયા કોઈ પણ પ્રકારનું ભારે કામ કરવાનું છે ને એવું કોણ કહે છે? શુક્રાચાર્ય કહે છે. કોને? પોતાના ડિસિપ્લિન એટલે કે કચ્છને. કારણ કે તમે જોતા હશો કે પહેલાંના પૌરાણિક કથાઓની અંદર જે શિષ્યો હોય ગાયો ચરાવવા જાય, જંગલમાં ફ્રૂટ્સ લેવા જાય, ફ્લાવર્સ લેવા જાય, કોઈ પણ બળતણ લેવા જાય, જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એ પૂરી પાડે છે. સેડ શુક્રાચાર્ય, you can help me in my prayers by bringing flowers from the jungle. જંગલ એટલે કે જંગલ જ, વન. You can help me in my prayers by bringing flowers from the jungle. Bring એટલે લાવવું. તું જંગલમાંથી મને શું? ફ્લાવર એટલે ફૂલ, ફૂલ લાવીને મને મારી સ્તુતિ, પ્રેયર એટલે પ્રાર્થના અથવા સ્તુતિમાં
મદદ કરી શકે છે. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ એટલે બળતણ ફોર માય સેક્રિફિશિયલ ફાયર. તમે જો સેક્રિફિશિયલ યજ્ઞ, આપણે ઘણી વખત અહીંયા હાલના આધુનિક યુગમાં પણ જોઈએ છીએ, ઘણા બધા લોકો યજ્ઞ કરાવતા હોય છે. એની અંદર સાણ પછી જે જરૂરી બળતણ છે એ પણ નાખવા પડે છે. અને જે મુનિઓ હોય, સંતો હોય, મહાન સંતો, ગુરુઓ હોય, એ લોકો વારંવાર આવા યજ્ઞો કરતા હોય છે, દરરોજ કરતા હોય છે, એમની પૂજા પાઠ આ તે કરતા હોય છે. તો યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર. તારે મારા યજ્ઞ માટે પણ મને શું બળતણ જંગલમાંથી લઈ આપવા પડશે. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉઝ. લુક આફ્ટર એટલે કે કાળજી રાખવી. લુક આફ્ટર સાથેનો શબ્દ શું થાય? લુક આફ્ટર એટલે દરકાર કરવી, કાળજી રાખવી, સંભાળ રાખવી. યુ કેન લુક આફ્ટર માય કાઉઝ. તું મારી ગાયોની પણ તારે સંભાળ રાખવાની છે. ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ. ગ્રેઝ એટલે ચરાવવું. તારે તેમને ચરાવવા માટે બહાર લઈ જવાની છે, એટલે કે જંગલમાં લઈ જવાની છે. એન્ડ બ્રિંગ ધેમ બેક વેન દે આર ફેડ. ફેડ એટલે ખવડાવવું, ધરાઈ જવું. તે ખાઈને એમનો ખોરાક ખાઈને ધરાઈ જાય એટલે તારે ગાયો ચરાઈને પાછી લાવવાની છે ઘેર. હવે કચ્છ કહે છે, I shall try to do everything to your satisfaction, said Kutch. કચ્છે કહ્યું, સેટિસ્ફેક્શન એટલે સંતોષ. I shall try to do everything. તમારા સંતોષ માટે હું દરેકે દરેક વસ્તુ કરવાનો પ્રયત્ન કરીશ. હવે જો અહીંયા સેલ શબ્દનો ઉપયોગ થયો છે. આગળ પણ મેં વાત કરી હતી. સેલ અને વિલ બંને ભવિષ્યકાળના સહાયક ક્રિયાપદો છે. આ બંનેનો ઉપયોગ મોડલ ઓક્ઝિલરી તરીકે પણ થાય છે. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી સેલ ક્યાં લાગે ને વિલ ક્યાં લાગે. અત્યારના સમયમાં સેલનો ઉપયોગ ખૂબ જ નહિવત થઈ ગયો છે. સમજો ને, બંધ થયું છે. પાઠ્યપુસ્તકની અંદર સેલનો ઉપયોગ કરેલો હોય છે. વિદ્યાર્થી તરીકે આપણે જો સેલનો ઉપયોગ કરવો હોય તો ફક્ત આઈ અને વી સાથે જ કરવાનો છે. શેની સાથે? આઈ અને વી એટલે કે WE. બાકી બધા જ કરતા હોય, હી હોય, સી હોય, ઈટ હોય, કોઈ પણ નામ હોય, બહુવચન હોય, તો એમાં વિલનો ઉપયોગ કરવાનો. સેકન્ડ થિંગ કે વિલનો ઉપયોગ તમે આઈ અને વી સાથે કરો તો પણ ગ્રામરની દ્રષ્ટિએ ખોટું નથી. બરાબર છે? જો સેલ તમારે યુઝ કરવું હોય તો આઈ અને વી સાથે કરવાનું છે. બાકી વિલનો ઉપયોગ તમે બધાની સાથે કરી શકો છો. આઈ સાથે અને વી સાથે પણ કરી શકો છો. પરંતુ સેલનો ઉપયોગ તમે હી કે સી સાથે નહીં કરી શકો, કોઈ પણ કર્તા સાથે. સેલનો યુઝ કરવો હોય તો કર્તા તરીકે આઈ અને વી હોવું જરૂરી છે. આ ગ્રામરની દ્રષ્ટિએ યાદ રાખવાનું છે. ઠીક છે? આગળ જોઈએ. ધસ એટલે કે આમ, આવી રીતે કચ્છ બિગેન ટુ લાઈવ વિથ શુક્રાચાર્ય. આવી રીતે બિગિન એટલે કે શરૂ કરું. અહીંયા બિગેન આપ્યું છે, એનું ભૂતકાળનું રૂપ છે. કચ્છે શુક્રાચાર્ય સાથે જીવન જીવવાનું શરૂ કર્યું. બીકોઝ ઓફ હિઝ કીન ડિવોશન. ડિવોશન એટલે ભક્તિ, પૂજા. કીન એટલે ઉગ્ર, અત્યંત સારી. બીકોઝ ઓફ એટલે કે ના કારણે. બીકોઝ ઓફ હિઝ કીન ડિવોશન એન્ડ ગુડ સર્વિસ હી વન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. એની ખૂબ જ સારી ભક્તિ અને સારી સેવાના કારણે તેને શુક્રાચાર્યનું હૃદય જીતી લીધું, દિલ જીતી લીધું. કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. કચ્છ જે હતો એનું કેરેક્ટર અહીંયા બતાવવામાં આવ્યું છે, દેખાવ, એક્સટર્નલ અપિયરન્સ જેને કહીએ. તો કચ્છ વોઝ યંગ, એકદમ યુવાન હતો, હેન્ડસમ હતો એટલે કે દેખાવડો હતો, એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ અને ખૂબ જ હોશિયાર હતો. એન્ડ નો વન્ડર દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. એન્ડ નો વન્ડર એટલે કે કોઈ આશ્ચર્ય નથી કે દેવયાનીને પ્રથમ જોતાની સાથે જેની સાથે પ્રેમમાં ના પડે. એટલો દેખાવડો હતો, એટલો હોશિયાર હતો. કોઈ પણ યુવતી હોય, યુવાન હોય તો સ્વાભાવિક છે, કોઈ જે પોતાની યુવાન ગમતો હોય તેને જોવાને પ્રથમ દ્રષ્ટિએ પ્રેમમાં પડે. આપણે વિલિયમ શેક્સપિયર નામના એક લેખક હતા, તેમને કહેલું છે કે લવ એટ ફર્સ્ટ સાઇટ. ઘણા બધા એવા યુવાન યુવતીઓ હોય છે કે જે પ્રથમ નજરે જ એકબીજાને જોવો અને પ્રેમ થઈ જાય છે. તો એવી રીતે વાત છે અહીંયા. ઓલ ધ સેમ કચ્છ લાઇક્ડ હર. મતલબ જે રીતે દેવયાની કચ્છને પસંદ કરતી હતી એવી રીતે કચ્છ પણ શું કરતો હતો? દેવયાનીને પસંદ કરતો હતો. એક મિત્ર તરીકે, એક મિત્ર માનીને એને પસંદ કરતો હતો. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર એન્ડ હેલ્પ્ડ હર ઇન હર હાઉસહોલ્ડ ડ્યુટીઝ. હાઉસહોલ્ડ ડ્યુટીઝ એટલે કે પારિવારિક, ઘરેલું
ફરજો, કરેલું જે કામ હોય એમ. તો હી ગેધર્ડ ફ્લાવર્સ, ગેધર એટલે ભેગું કરવું, એકઠું કરવું. તે ફળો અને જે ફૂલો હતા એ એના માટે જંગલમાંથી લાવતો હતો, એકઠા કરતો હતો. એન્ડ હેલ્પ હર, અને તેના ઘરના કામોમાં પણ મદદ કરતો હતો. સમટાઈમ્સ they would wander about the jungle and at times they sang and danced together. Sometimes they would wander about the jungle, મતલબ તેઓ અમુક સમયે જંગલની અંદર રખડવા જતા હતા. કોણ કોણ? દેવ્યાની અને કચ્છ. એન્ડ એટ ટાઈમ્સ they sang and danced together, અને એકબીજા સાથે તે નૃત્ય કરતા હતા અને ગીતો પણ ગાતા હતા. આગળનો પેરેગ્રાફ જોઈએ. ઇન કોર્સ ઓફ ટાઈમ, થોડા સમયની અંદર જ, the Asurs found out why Kutch was staying with શુક્રાચાર્ય. હવે પેલી બાજુ અસુરોને ખબર પડી કે શુક્રાચાર્યની પાસે જે આ કચ્છ છે કેમ રહેવા ગયો છે. કેમ રહેવા ગયો હતો? કે એ વિદ્યા જાણવા માગતો હતો કે કોઈ પણ મૃત્યુ પામેલ વ્યક્તિને પુનર્જીવિત કેવી રીતે કરવું. They did not want the secret of reviving dead people to be known to the devs, and therefore they decided to remove Kutch from the Shukracharya's hermitage for good. સ્વાભાવિક છે, એ લોકો એવું ઈચ્છતા હતા કે કચ્છ જે છે એ શુક્રાચાર્ય પાસેથી આ વિદ્યા શીખી શકે નહીં. ભાષાંતર કરીએ. They did not want, તેઓ ઈચ્છતા નહોતા. શું? The secret of reviving dead people, મતલબ મૃત પામેલ લોકોને પુનર્જીવિત કરવાનું જે સિક્રેટ છે, જે રહસ્ય છે, તે દેવ જાણી શકવા જોઈએ નહીં. એન્ડ ધેરફોર, અને તેથી, તે ડિસાઇડેડ એટલે નિર્ણય કર્યો, તેમણે નિર્ણય કર્યો ટુ રિમૂવ કચ્છ ફ્રોમ ધ શુક્રાચાર્ય હર્મિટેજ ફોર ગુડ. પોતાના લાભ માટે, પોતાના સારા માટે શુક્રાચાર્યના આશ્રમમાંથી તેને દૂર કરવાનો નિર્ણય કર્યો. ધેટ કુડ ઓનલી બી ડન બાય કિલિંગ હિમ, અને આ ફક્ત કેવી રીતે પોસિબલ હતું? એને મારી નાખીને. એને સમજાવવા જતા હોત કચ્છને કે ભાઈ તું દેવોને પુનર્જીવિત કરવા માટે વિદ્યા શીખીશ નહીં, આવું અસુરો કચ્છ નહીં કરતો, કચ્છ માનવાનો હતો નહીં. બરાબર? તો એને મારી નાખીને જ એને શુક્રાચાર્યના આશ્રમમાંથી દૂર કરી શકાય એવું હતું, બાકી કોઈ એમની પાસે સુઝાવ હતો નહીં. વન ડે when Kutch was taking his master's cows to the jungle, માસ્ટર એટલે અહીંયા ગુરુ, એક દિવસ જ્યારે આ જે કચ્છ જે છે એ પોતાના ગુરુઓની ગાયોને લઈને જંગલમાં જતો હતો, ત્યારે અસુર્સ waylaid him and killed him. અસુરે તેને શું કરી નાખ્યું? રસ્તો રોક્યો અને એને મારી નાખ્યો, એનું કિલ મતલબ મૃત્યુ પામ્યું. પછી બટ they had to do away with his body, તેનું જે મૃત પામેલું બોડી હતું, શરીર, એને દૂર ફેંકી દીધું. They were afraid that શુક્રાચાર્ય might revive Kutch. શુક્રાચાર્ય તો જાણતા જ હતા કે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તો એને કેવી રીતે સાજો કરવો. તો તેમને અફ્રેડ એટલે ડર થવો, બીક લાગવી. એમને બીક હતી કે શુક્રાચાર્યને તે રિવાઇવ એટલે પુનર્જીવિત કરી દેશે. So they cut his body into pieces and gave the pieces to wolves and jackals. એટલે એમને શું કર્યું? ની જે બોડી હતી એને શું કર્યું? કટ હિઝ બોડી ઇન્ટુ પીસ, નાના નાના શરીરના ટુકડા કરી દીધા. એન્ડ ગેવ ધ પીસીસ ટુ વોલ્વ્સ એન્ડ જેકલ્સ, મતલબ જંગલી વરુઓ અને જે શિયાળ હતા એ નાના નાના ટુકડા એમને ખવડાવી દીધા, જેથી એનું બોડી મળે નહીં અને ફરીથી રિવાઇવ કરી શકે નહીં. ઠીક છે મિત્રો, આપણે આ પાઠને અહીંયા રાખીએ છીએ. આ પહેલો એટેમ્પ્ટ હતો, પરીક્ષામાં પૂછાય છે 3 એટેમ્પ્ટ. આ પ્રથમ પ્રયત્ન હતો. અસુરે કઈ રીતે મારવાના 3 પ્રયત્નો કર્યા. તો પ્રથમ એટેમ્પ્ટ શું હતો કે એનો રસ્તો રોકીને એને મારી નાખ્યો અને એના જે શરીર હતું એના બોડીના નાના નાના ટુકડા કરીને, પીસ કરીને જંગલી વરુઓ અને શિયાળને ફેંકી દીધા. ઠીક છે, પ્રથમ યાદ રાખજો પ્રયત્ન. બાકીના વિડીયોની અંદર આપણે બીજો પ્રયત્ન અને ત્રીજો પ્રયત્ન શીખીશું. ઘણા બધા વર્ડ્સ અહીંયા લખેલા જ છે. ઠીક છે, ઇન્ટેલિજન્ટ શબ્દનો તમે સમાનાર્થી શબ્દ એક્સેલન્ટ કહી શકો છો. ઠીક છે, સેટિસ્ફેક્શન તો કન્ટેનમેન્ટ, ધોરણ 9માં પણ આ શબ્દ આવેલો છે, એ પણ છે. બાકી તો બધા ઇઝી વર્ડ છે. ઠીક છે, અપેક્ષા રાખું છું કે આ વિડીયો તમને ચોક્કસથી પસંદ આવશે. તો જરૂરથી એને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.